એટલે આજથી 50 વર્ષ પહેલા કોઈ અમારા વડીલને એવો વિચાર આવ્યો કે હાલો એક ડાયરા જેવું કંઈક ચાલુ કરી તો બધાયનું હાલે, એવી કોઈ વસ્તુ નથી. આ માનવ જીવનની સભ્યતા જ્યારથી ધરતી માથે શરૂ થઈ ત્યારથી માનવ ઘડતર માટેનું આપણું સાહિત્ય આયલું આવે છે. અને એમાંય આજના યુગમાં તો 21મી સદીમાં તો ગુરુ અને શિષ્ય, દીકરીને બાપ, દીકરો અને માં, ભાઈ ને બેન હારે બેહીને બધા જો જોઈ શકે એવો કાર્યક્રમ હોય તો એક જ આ ડાયરાનો અમારો રહ્યો છે. એ પણ એટલું જ હકીકત વાત છે. તો ખાય પીએ મજા કરે એ તો દુનિયા આખી કરે છે ને જરૂરી છે, પણ એ તો પશુ પ્રવૃત્તિ છે. પશુ પક્ષી એ પણ સંસારમાં છે. પણ ભારત વર્ષે દુનિયાને માનવ જીવનનું ઘડતર શીખાડ્યું છે. આપણા વેદોએ એ શીખાડ્યું છે. આજે દુનિયાના વૈજ્ઞાનિકો આપણા વેદો ઉપર સંશોધન કરે છે કે આમાંથી કંઈક મળવાનું. આ પૃથ્વીના ગોળાને હજી કરોડો વર્ષો સુધી સલામત રાખવો હોય તો વેદો ઉપર, અને વેદો ઉપર હાલશું તો જ રહે. એ વૈજ્ઞાનિકોને પણ ખબર પડી ગઈ છે. આ કોઈ મારી બનાવેલી વાત નથી. એના ઉપર સતત સંશોધન કરે છે. તો ઈમાં જે આવેલી સભ્યતાને ગામડાના જીવનમાં વણી લીધેલી ગામડાના માણસો, જે હમણાં હું હારું લગાડવા કોઈ કહેતો નથી. આમાં અમે પહેલી વાર ભલે હજી મળ્યા છીએ પ્રવીણભાઈ માટે, એને નહીં ગમે કદાચ હું વખાણ કરું તો, પણ અમે હારા માણસોને અત્યારે અમે થોડુંક અમને દેખાય ને તો જરા ખૂબ બોલવા કરી. શું કામે? એની જરૂર બહુ છે. હા, એ જરૂર છે. કારણ કે એ નહીં હોય ને તો એ લોકો સુધી પુગડવું બહુ જરૂરી છે. આવકારો એક એક માણસ કોણ આવ્યો, કોને ક્યાં આપ્યું, કેમ હવાય, ક્યાં અહીંયા બેહાય, કેને કેમ બેહાય. આ ઈ જે પ્રવીણભાઈ માં હું જોતો તો આવ્યો ત્યારનો, એને પણ એકવાર જોરદાર તાળીથી આપણે વધાવવા જોઈએ. કારણ કે કેમ હવાય અમારા ડાયરા માટે હું ઘણી વાર કહેતો હતો કે તમારે ખાલી એન્જોય કરવો હોય તો ગમે ત્યાં કોઈકા મારી લેવાય ને, બધા ગીત સારા જ છે એવું કઈ નથી. ગમે એમાં નાચી લ્યો, મજા કરી લ્યો, એમાંય કઈ. પણ આ હકીકત, પણ કેમ હવાય, કેમ જાવાય, કેમ આવકારાય, કેમ બેહારાય, કેમ બેહાય, કેમ જાગાય, કેમ હુવાય, કેમ ખવરાવાય, કેમ ખાવાય, કેમ બોલાય, કેમ વીનવાય, અને કેમ હેત કરાય, કેમ જીવાય, અને કેમ મરાય. એનો આધાર આપે એવી હસ્તીઓ અહીં બેઠી છે. મારે દાસ બાપા વિશે, સાહેબ વિશે વધારે નથી કેવું, પણ મને હમણાં કીધું કરોડો રૂપિયાના દાન દરેક માટે, સમાજ માટે, બીજા માટે. આ કઈ નાની વસ્તુ નથી હો. આના માટે અમે ગમે અહીંયા નહીં બીજે. એનું કારણ છે કે હારાને નહીં કહી તો ઓલા ઉફાણા તો છે જ. હારા માટે આ ફાર્મમાં તમારે ચોખ્ખું રાખવા માટે વાળવા વાળા રાખવા પડે ને હાવરણા ખરીદવા પડે. કોઈ દી તમે જઈને કીધું દુકાને જઈને 2 હાવરણા આપો, 2 હાવરણી આપો, 5 કિલો કચરો આપો? કોઈ દી કેવું જ ન પડે. આવો હવાર થઈ તો બધું તૈયાર જ હોય. આસુરી શક્તિ એની રીતા એમને એ વધતી આવે છે. અને એના માટે હારાને ભગવાને જેટલા 24 અવતાર ધારણ કર્યા, જય જય મીન વરાહ કમટનર હરિબલી વામન પરશુરામ રઘુબીર કિશન કીર્તિ જગ પાવન ભૂત કલંકી વ્યાસ પ્રથુ હરે હંસમન વંતર યજ્ઞ ઋષભ હયગ્રીવ ધ્રુવ વર્ધન ધરંતર દત્ત કપિલ દેવ બદ્રીપતિ સનક સનકાદી કરુણા કરે 24 રૂપ લીલા ધરી નગરદાસ ઉર્પત ધરો. એ 24 અવતાર ભગવાને આસુરી શક્તિનો નાશ કરવા જ લીધા. બોલો, બાકી આસુરી શક્તિનો ઉદ્ધાર કરવા લેવો જ ન પડે. રાત આ વિરોધી છે. રાત છે તો દિવસ છે, અંધારું તો અંજવાળો, હારું તો નરહું, ઝેર તો અમૃત, હારા તો નર. આ બધું હોય જ. આપણા આયુર્વેદમાં આપણા ઋષિ મુનિએ એમ કીધું કે આંબાની કેરી મીઠી છે, તમારે ખાવી હોય તો ખાઈજો. આંબાની કેરી આપણને ખબર નહોતી નકર, પણ એ હજારો વર્ષ સંશોધન થયા કે આનું શાક કરાય, આનું આ કરાય, આ ખવાય, આ આમ ખવાય, આમ એમ. આપણે ઋષિ મુનિએ કીધું કે આંબાની કેરી મીઠી છે, આને ખવાય. પણ અમુક છેલ્લે એને શું લખ્યું, કોક નો પણ હોય એવું લખવું પડ્યું. કોક નો પણ હોય. પછી આપણા ઋષિ મુનિએ કીધું કે આંબલીના કાતરા ખાટા છે, અને અમુક ખાટા પ્રમાણે આ કાયમ આવે, બાકી ન ખવાય. એમાં કીધું કે અમુક નો પણ હોય, અમુક મીઠા પણ હોય. એમ અમુક માણા હોય ને અમુક નો પણ હોય. આમાં તો એવું થાય, આમાં બધા હોય એવું કઈ નહીં. પણ કહેવાનો અર્થ આ સાહિત્ય આ શું કામે આજે 21મી સદીમાં શું કામે માનવ જીવનના ઘડતર માટે. તમે કોઈ ઝૂંપડું ભાંગી ગયું હોય તો આઢરને ટેકો મૂકવા માટે થાંભલો જોઈ, કોઈનો સ્લેબ ભાંગી ગયો હોય તો બીમનો ટેકો મૂકવો પડે. પણ માણસના હૃદય ભાંગે ને એને તો સારી વાતુનો, સાહિત્યનો જ ટેકો મૂકવો પડે. એના ટેકા બીજે ક્યાંય મળવાના નથી. એવો આજનો આ ડાયરો ફરીને હિરેન મામાને આ હારા જે મિત્રો છે ને એમાં. એટલે હું આપણી વાત એ કહેતો હતો કે એના માટેનું આ સરસ મજાનું જમણવાર, આ બધું આવો આમ જંગલમાં મંગલ જેવું. અને મને વિચાર પહેલી વાર આવતો હતો કે અમારે ગીરમાં ઘંટલી ને ઘંટલો ને એવા ડુંગરા છે, નાના નાના બે, આમ મોટા પણ આમ બહુ પહાડ નહીં મોટા. તો અમારા ચારણે ગરીમાં પેલા જ માણસને ખાવડાવવાની ખેવના કેવી હતી, જેમાં આ ખુશીથી તમે પ્રોગ્રામ રાખ્યો છે આમણે મામા. તો ઘંટલો ઘંટલી હતા, ડુંગરના નામ છે. તો એના લગ્ન કર્યા. એના લગ્નનું આગલે જમણવાર રાખ્યું કે આજ મંગળ વર્તાય છે, અને એના હાટાના ગારાના ઘંટલો ને ઘંટલી બનાવ્યા.
એની પ્રતિકૃતિ રીતે એના ફેરા ફેરવા અને આજુબાજુના કેટલાય નેહડા નાયતું જમાડેલી જમાડવા સારું થઈને ડુંગરાવના લગ્ન કરતા ઈ પરંપરા છે. તો તમે આજે એવી પરંપરાને રૂઢી જન્મદિવસ માટે શું કામ આવું? ઈ બાને મળે, એકાબીજા નજીક આવે, ભેળા થાય, ગબી જેવા મોઢા કરીને એકલા બહેન બીપી જેને ખબર નથી પડતી ને હેડ હુજથી બંધ થઈ જાય છે ને, એ આનાથી આઘા વૈયા જાય એટલે થાય છે. હા, એને હાથમાં જો કોબરા કરડી ગયો તો ઝેર ઉતારવાના ઇન્જેક્શન આવી ગયા છે, તાત્કાલિક મળી જાય વાંધો ન આવે. કોઈ દવા પી ગયો તાત્કાલિક સારવાર મળે તો હાજો થઈ જાય. પણ માણસને પોતાનો હાથમાં કરડે છે ને એના ઝેર ક્યાંય ઉતરતા નથી, અડિયું કાઢ્યા કરે, પોતાના ગમે નહીં. કોક બોલે કે મને કોક બોલે તો ખીજ જ ચડે છે, તારો હાથમાં કઈડ્યો તને હવે ભેળું ન થાય. એ તો હકીકત છે ને. હાવ આપણે ઘરે જમવાનું હોય, ઘરે જમતા હોય, બપોરે ખાઈ જાય અને ઘરેથી આપણે જે કાંઈ દાળ ભાત શાક રોટલી બનાવીને આપણને પીરે એમાં શાક હોય, જો કોઈ પણ શાક ખારું થઈ ગયું હોય, ખારું શાક દાખલા તરીકે, અને શાકને એક બાજુ મૂકીને તમે દાળનો રોટલો કે સંભારા ખાઈ લઈને એમને શાહ કે ઘોળું પી લઈને તો અમૃતનો ઓડકાર આવે કે ભાઈ છોકરા કામ કરવા નહીં દેતા હોય ને એમને થઈ ગયું છે, ખારું મીઠું ભૂલમાં બીજી વાર નખાઈ ગયું છે, આમ તેમ, અને એમને ખાય હાલ્યા કરે એટલે અમૃતનો ઓડકાર આવે. પણ જો શાક બગડ્યું ને હારે હારે આપણે બગડ્યા, બાપને ઘરે કોઈ દી કર્યું છે કે નહીં, આમાં તેમાં આવું જ હોય ને ટાણે મારે કેવી ભૂખ કેવી મજા ખાવાની લેવી હતી ને આમ થયું, એટલે ઈ બગડ્યું, આપણે બગડ્યા એટલે બધું બગડ્યું. પછી રોટલી ખાતા એવું લાગે જ ને, પગરખાને હગતળી સાવતા હોય એવું લાગે કે નહીં? ખીચડી ખાતા ગોદડું સાવતા હોય એવું લાગે, કારણ કે અંદરની દુનિયા બગડી ગઈ છે. આપણી ઋષિ પરંપરાએ અંદરની દુનિયા સુધારવાનું કામ કર્યું છે. આ બધા એટલે હમણાં વાત નીકળી એટલે દાસ સાહેબે કીધું ને કે તોરણિયા અમે જવાના, ત્યાં પણ એના રહોડા છે. સાહેબ વધારે નથી કહેતો, હારું લગાડવા કોઈ નહીં, મને કાંઈ તમારે પાસે જોતું નથી, કોઈ દી અમે એમ નહીં કહીએ કે અમને 5-10 હજાર આપો, કોક દી કેવો હારો ઠેકાણો હોય છે કેવું કાંઈ દીધા જેવું છે, બાકી અમારા માટે નહીં કહી. પણ તમને તો ધન્યવાદ આપું છું, પણ તમારી જન્મ દેવા વાળી જનેતાને ધન્યવાદ આપું છું, તમે આવા દાતારોને જેને જન્મ આપ્યા છે. શું છે આ તો ક્યારે ખોખા ક્યાં આપણે હળગતા, સિગરેટ હળગતી હોય ને આપણે ઓલવાઈ ગયા હોય, ખબર નથી. આ તો કરી લીધા જેવું ખરું હારું, જેને જેને હાચવા ટાણા એના ઇતિહાસ લખાણા. મારું એક ગીત છે ભાઈ, જેને ટાણું હાચવી લેવું જોઈએ, આ ટાણું જો હાચવી લીધું, ભાઈ બંધો ભેળા થયા કે એમનો જન્મદિવસ હતો કે અમારા ભાઈબંધ હારા મળવા, ઈ બહુ મોટી વાત છે. અટાણે તો ઈ બહુ, તમે જો આપણે છે ને આપણો બાપ આપણે નો નક્કી કરી શકીએ, આપણી માય નક્કી ન થાય, કાકા કુટુંબ થાય ન થાય, હગાવાલાય ન થાય નક્કી, કારણ કે આપણે ત્યાં એવું કહેવાય છે કે જોડી ન્યાથી નક્કી થઈને આવે, એટલે તો હાળા હારા બીજા એ બધું નક્કી થઈ ગયું, એમાં આપણું હાલે નહીં કઈ. મારા હાળા અહીંયા આવ્યા છે, પણ શિક્ષક સાહેબ છે, એકદમ સરળ સ્વભાવ છે. રાજેશભાઈ જેતપુર થી આવ્યા છે, અમારા ભાઈ રવિભાઈ આવ્યા છે, એટલે એને પ્રવીણભાઈએ સરસ જમાડ્યા. ના બરોબર છે, વાંધો નથી, સરસ. હા, જૂના જમાનામાં આ તો યાદ આવ્યું, પહેલી વાર વાત કરું છું. જૂના જમાનામાં એક જણાની એનો હાળો આટો દેવા આવ્યો. હવે એ ગામમાં છે સીધા માણા ને એ જ અડફેટે ચડી ગયા, શિક્ષક છે વાળા ડુંગરા, એટલે હાળો આટો દેવા આવેલો. ઓલો નાટકમાં ગામમાં જે નાટક કરે ગામમાં, પેલા બધી કલાકૃતિઓ જીવતી રહી એના માટે, એ નાટકમાં જે ગરધણી હતો ને બનેવી, એ નાટકમાં પોતે જાય નાટકમાં. એમાં હવે હાળો તેદી જ મહેમાન થઈને આવેલો ને વાળું પાણી કરીને કે બનેવી સાહેબ હતો ને એનો ઈ ગામનો, એટલે હાળા સાહેબ તમે હવે હુઈ જાયજો, મારે તો ગામમાં નાટક છે ને મારે એમાં પાત્ર ભજવવાનું છે. એટલે કે હું આવું તો ના, એને ખબર હતી કે હાળો ટીખળી બહુ હતો, કે આ કાંઈક ન કરવાની કરી બે તો કે ના તમે થાકી ગયા છો ને તમે હુઈ જાવ ને આમ ને તેમને બહુ વિનંતી કરી. ઓલો કે હાલો કાંઈ વાંધો નહીં, હું હુઈ જાઉં, નહીં આવું બસ. તો હાશ ઓલાને એમ થયું, એટલે પછી ઓલો તો ગયો, એને એમ કે હાળા સાહેબ હુઈ ગયા છે. ઈ તો નાટક ગામના ચોકમાં ઈ ડબ્બાનું આસન ને બહાટી બાળું લાખ માળવાનો ધણી થઈ અને આવેલો. ઓલો એનો હાળો ઈ બાળું લાખ માળવાનો ધણી બન્યો, બરોબર બન્યો, ભરતુહરી બન્યો, રાજા હોય ઈ વખતનું ભરતુહરી બન્યો. અને આવા ડબ્બાનું આસન ખપાટની તરવાર ને આવીને બેઠો, બોલો મારી પ્રજાને કાંઈ પણ કોઈને કાંઈ તકલીફ કરી, હું 92 લાખ માળવાનો ધણી રાજા ભરતુહરી, મારી પ્રજાને કોઈ પણ જગ્યાની કાંઈ પણ ક્યાંય કોઈને તકલીફ હોય તો કેજો, હું તમારો મહારાજ છું, તમે જનતા જનાર્દન છો મારી. ડબ્બાનું આસન લઈને મીંડો બોલવા, એમાં ઓલો હાળાને હક નો થયો, નીંદર નહીં આવે, તો એ સાનો મનો વાહેત આવીને બેહી ગયેલો. એટલે ઈ આ બોલવા માંડ્યો, કોઈ પણ ને કાંઈ હું મહારાજ છું તમારો, કાંઈ પણ તકલીફ હોય કેજો. તો હાળો ઉભો થયો, ઈ કે મહારાજ તમારા માતુશ્રી ઉઘાડા પગે સાણા વીણ્યા છે, જરાક સંપલ લઈ દ્યો ધારું.
ઓલું નાટક બંધ હાળો બનાવી બાટ્યો. આ તો ખાલી વાત યાદ આવી ગઈ એટલે હા. પણ મૂળ વાત ઉપર આવું મારે જે આપને કહેવું છે, લોક સાહિત્ય એટલે શું? લોક સાહિત્ય અદ્ભુત છે, આપણી પરંપરા છે. એટલે હું તમને એ વાત કરતો હતો કે મિત્રતાની વાત હું કરતો હતો કે એ બધાય ફિક્સ થઈને આવેલા છે. આપણે નક્કી ન કરી શકીએ કોઈ વસ્તુ. આપણે નક્કી કોણ કરી શકીએ ખબર છે તમને? આપણે હગા વાલા કાકા કુટુંબ હાળા હાહરા બને કોઈ આપણે નક્કી નથી કરી શકતા. આપણે જાતેથી કોઈ નક્કી કરી શક્યું કોઈ દુનિયામાં હોય ને વ્યક્તિ તો એ આપણો મિત્ર છે. એ આપણે પોતે નક્કી કરી શકી છીએ મારો ભાઈ બંધ. મિત્ર કીજીએ મર્દ મર્દ મન દર્દ મિટાવે અને મિત્ર કીજીએ મર્દ ખુશામત કરના ખાવે. મિત્ર કીજીએ મર્દ સત કહેકર સમજાવે. મિત્ર કીજીએ મર્દ કામ વિપત में આવે. મિત્ર કીજીએ મર્દ લોભ લેશ મન નવ લગે. કવિ સત્ય બાત પિંગલ કહે કે દેહ જાય પણ નવ ડગે. એટલે બેહું હારા પાસે એકલા બેહું, વડલા હેઠ જઈને બેહું, લીમડા હામી વાતો કરી દરિયાના કાંઠે જઈને બેહું. બાકી ગબી જેવા મોઢા કરીને બેઠા હોય એની પાસે મિત્રતા ન રાખવીને કોઈ દી બેહું નહીં, ક્યાંય ન રહેવા દે. એની ઉર્જા જ હારી ન હોય, એના વાઇબ્રેશનો જ હારા ન હોય. આપણે વિચાર જ તમે 2-3 દી તમને હારા વિચાર ન આવે ને એટલે આમ વિચાર ન આવે ને આમ અવળું અવળું વિચાર્યા કરો ને નક્કી કરું કોનો માવો ખાધો તો અથવા તો કોની યારે બેઠા હતા ને આ જેમાં હતા એની રીતે નક્કી થઈ જાય. એ બહુ હકીકત વાત છે. એટલે કહેવાનો અર્થ મારો આ જીવન મૂલ્યની વાતો છે. આના કોઈ મૂલ્ય નથી. આ વાતો જે આપણું લોક સાહિત્યમાં આપણા પૂર્વસૂરીઓ જે દઈ ગયા છે એ અમે તમારા આગળ આ વાતો કરીએ છીએ. નકર ઘણાને એવું થાય આ તો આપણો આ બધા આનંદથી તમે કર્યો ને આ ફિલિંગ મજા આવે. અમે વિદેશ હોય એવું લાગે. વિદેશમાં અમારા આવા જ પ્રોગ્રામ હોય. આ 50 જણા 100 જણા સાંભળતા મજા આવે. પણ અહીંયા તો હું આપણી માટી એવું તો હું નાખ્યું છે આમાં વાટી વાટીને. એવું તો હું નાખ્યું છે આમાં વાટી વાટીને. અહીંયા માટી જ ખેંચે છે માટીને. ભલા માણસ આ માટી જ ખેંચે છે માટીને. એ માટીની જે વાતો છે, માટીની જે ઘડતર છે એની એક મજા ઉર્જા. તમે હવથી હવાયા છો, સદા ભરપૂર લાગો છો. યુવાનો વધારે છે એટલે. અને મીઠેરી મીઠ માંડો તો નયનના નૂર લાગો છો. મારી જ ગઝલ છે આ. અને હવેની કડી સાંભળજો, મજા આવશે. મળો છો એક યુવાનો માટે, મળો છો એકલા સામે કૂણો અંકુર લાગો છો. મળો છો એકલા સામે કૂણો અંકુર લાગો છો. તમારી સૈરું સાથે તો ગાંડા તૂર લાગો છો. તમે હવથી હવાયા છો, સદા ભરપૂર લાગો છો. અને હવેની કડી વડીલોને સમજવા જેવી છે. અમે તો લોહી પણ રેડ્યા તમારા રંગ બદલાવા. અમે તો લોહી પણ રેડ્યા તમારા રંગ બદલાવા. તમે પીળાશ ના મૂકી હલ્દીની ધૂળ લાગો છો. હલ્દીના મેદાનમાં પોપડી જાઓ તો એક ધાર ઊંચી છે એના ઉપર સડીને રક્તતલાઈ નામનું સ્થળ જે યુદ્ધ થયું હતું એ ઓળખાય છે. એની સામે તમે નજર કરો ને તો સેટેથી લાલ પટ્ટો દેખાય, ચાદર પાથરી એવું. નામ જ એનું રક્તતલાઈ છે. એટલું લોહી રેડાણેલું યુદ્ધમાં. સેટેથી તમને લાલ લાગે પણ ઠેઠ જઈને આમ તમે ધૂળ લઈ માટીને આમ આમ કરો તો હાથ પીળો થઈ જાય. અમે તો લોહી પણ રેડ્યા તમારા રંગ બદલાવા. તમે પીળાશ ના મૂકી હલ્દીની ધૂળ લાગો છો. તમે હવથી હવાયા છો, સદા ભરપૂર લાગો છો. એ વાતો છે, એ સાહિત્ય છે. સાહિત્યમાં શબ્દો ભર્યા ત્યાં સાંભળવાની સહી નથી. તો વાત તમને એ કરતો તો કેવી માણસને ધગસ હતી મળવાની, ખવડાવવાની. એટલે મિત્રતા એક મિત્ર છે એ આપણે નક્કી કરી શકીએ છીએ. ભાઈબંધ કોને કરવો ભલા માણસ. ચોખા હોય ને ભાત, એને ઉપર ફોતરું હોય ત્યાં સુધી કમો જ કહેવાય. ફોતરું ઉખડી જાય ને પછી એને ચોખા કહી, ભાત કહી, ચાવલ આપણે જે કહી, રાઈસ કહી ઇંગ્લિશમાં. ઈ ચોખ્ખો કંકુ આરે ભળે ને તો ભાગવત ની પોથી સુધી જાય, ભગવાનને ચાંદલો કરી દેના કપાળ સુધી જાય ઈ ચોખ્ખો. પણ ઈનો ઈ ચોખ્ખો મગ આરે ભળે ખીચડી થાય. ખીચડી બાઈ માણસ નું નામ છે, મુદામાંથી જ ગયો. તમે કોની આરે બેહો છો એ બહુ મોટી વાત છે, બહુ હકીકત વાત છે આ. હું યુવાધનને તો સાહેબ કહેતો હું ઘણી વાર કે તમારી પાસે 1 રૂપિયો નો હોય ચિંતા ન કરતા. હારા માણસો પાસે બેહવા માંડો, 10 વર્ષમાં ક્યાંય હશો, ગેરંટી આપો. હારા માણસો હારા માહોલમાં બેહવા માંડો, 10 વર્ષમાં ક્યાંય છો. બાકી તમારી પાસે કરોડોના ફાર્મ ને ગાડીઓ બંગલા હોય અને અમુક પનોચીમાં ઘરી ગયા ને તો બધું એકારે ક્યાં જાય તમને ખબર નહીં પડે. પછી ખબર પડે કે આની હારે બેહવાનું આ કારણ છે. અને હટાણે તો ખાસ વડીલો છે આમાં એમને ખબર હોય. પેલા આપણે ગામમાં એવા કોઈ માણસ હોય ને તો બહુ ધનવાન થઈ જાય, તેમ કે 5-7 પેઢી આની ચિંતા નહીં, બહુ ધન કમાણો અને 7 પેઢી સારું થઈ ગયું. લ્યો બહુ સરસ. હટાણે કઈ નક્કી નહીં. તમે કદાચ 1000 કરોડ કમાઈ ગયા હો અને ફતન દિવાળીઓ એક છોકરો થાય, તમે બેઠા હો તો આ બધું ફૂ કરીને બેઠો હોય. લે ઈ તો ગીત બધું સડી ગયું કે આ બંગલો તો ગીત એમાં સડી ગયો સટામાં. લે કઈ ભેળું. કહેવાનો અર્થ મારો એટલો જ છે કે ટાણા હાચવી લીધા જેણે જેણે હાચવા ટાણા, એના ઇતિહાસ લખાણા.